ધર્મલોકમાં આપનું સ્વાગત છે। હું છું કૃષ્ણા। દર્શક મિત્રો, અમે આપને ખૂણાઓ વિશે જણાવી રહ્યા છે। ખૂણાઓનું 4 ખૂણાઓનું શું વિશેષ મહત્વ રહેલું છે। ગઈકાલે ઈશાન ખૂણા વિશે જણાવ્યું, ત્યારે આજે અગ્નિ ખૂણાનું શું વિશેષ મહત્વ રહેલું છે। અગ્નિ ખૂણો એ પૂર્વ અને દક્ષિણની વચ્ચે જે ખૂણો પડે છે તેને અગ્નિ ખૂણો કહેવાય છે। અહીંયા રસોડું જો રાખવામાં આવે તો તે વિશેષ મહત્વ ધરાવે છે। સાથે જ અગ્નિ ખૂણાનો સંબંધ સ્વાસ્થ્ય અને આર્થિક સમૃદ્ધિ સાથે પણ રહેલો છે। અગ્નિ ખૂણાનું શું વિશેષ મહત્વ છે, ત્યાંથી કેવી એનર્જી પ્રાપ્ત થાય છે અને કેવા લાભાલાભ પ્રાપ્ત થાય છે, તે તમામ વાતો આજે અમે આપને જણાવીશું ધર્મલોકમાં। તો આ વિશે વધુ માહિતી માટે આપણી સાથે જોડાયેલા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા। હેમિલભાઈ, ધર્મલોકમાં આપનું સ્વાગત છે। નમસ્કાર। નમસ્કાર હેમિલભાઈ, આજે વાત કરવાના છે અગ્નિ ખૂણા વિશે, ત્યારે અગ્નિ ખૂણાનું શું વિશેષ મહત્વ રહેલું છે? અને દક્ષિણની વચ્ચે આવતો ખૂણાને અગ્નિ ખૂણો આપણે કહીએ છીએ। જે અગ્નિ ખૂણાનું આપણે ગણિત ગણીએ તો કે એના આપણે ગ્રહમાં શુક્ર ગ્રહને પ્રાધાન્ય આપવામાં આવે છે। અગ્નિ ખૂણો એટલે કે સવારને અને બપોરની વચ્ચેનો સમય, એટલે કે સવારે એમ કહે ને કે સૂર્ય ભગવાન પૂર્વ દિશામાંથી દક્ષિણ દિશા તરફ જાય ને તો અગ્નિ ખૂણા તરફ થઈને જાય, એટલે કે એમ સાધારણ સમય મુજબ અંદાજ કરીએ ને તો લગભગ સવારે 8 થી 11 વાગ્યાની આસપાસનો સમય આપણે સૂર્ય ભગવાનને અગ્નિ દિશામાં હાજરીનો સમય પણ ગણી શકાય ખરા। એટલા માટે જ આપણે અગ્નિ દિશામાં રસોઈ નું નક્કી કરીએ છીએ, કારણ કે નામ જ અગ્નિ આપ્યું છે, એટલે કે અગ્નિ તત્વ એ તત્વ કે જેના દ્વારા એ અગ્નિથી આપણને રસોઈ પ્રાપ્ત થાય, એવા શુભ તત્વ સૂર્ય ભગવાનના સાનિધ્યથી મળે, એના હાટુ પણ આપણે આ દિશાને ખૂબ જ મહત્વ આપેલું ગણાય છે। હવે આ દિશામાં મેં હમણાં જ વાત કરી કે ગ્રહનું કારક શુક્ર છે, એટલે શુક્રને લગતી આપણે આ બાંધકામમાં દિશા નક્કી કરવી હોય ને તો અગ્નિ ખૂણામાં પણ એનું પ્રાધાન્ય આપણે જોઈ શકાય ખરા। અગ્નિ દિશા દ્વારા આપણે ગણતરી કરવામાં આવી કે જેટલી સ્વચ્છતા હશે એટલી અગ્નિ દિશામાં તમારા આર્થિક ઉન્નતિમાં એનો ફાયદો થાય, એટલે કે તમારા કામકાજમાં, અને સ્ત્રીઓને લગતા કંઈ પણ પ્રકારની સમસ્યા તમારે આ બાબતે પણ તમને લાભ આપે। સ્ત્રીઓના સ્વભાવ વર્તન પણ તમને આ દિશા તરફ સારો લાભ મળે તેવું આમાં કહી શકાય ખરું। અગ્નિ દિશા એટલે કે તમારે નાણાકીય સ્થિરતા માટે પણ ખૂબ જ અગત્યની રાખવામાં આવે છે। એટલા માટે અગ્નિ દિશામાં અગ્નિ તત્વની વસ્તુ તો રાખવામાં આવે ને તો તમારે એ જગ્યાના બાંધકામમાં તમને સારો લાભ થાય છે। એટલે કે કહેવાનો મતલબ એ કે અગ્નિ દિશામાં જેટલી શુદ્ધતા રાખશો ને એટલું તમારે આ કારકત્વના લાભ તમને સારા મળે એવું પણ કહી શકાય। અને એને કારણે તમારા દાંપત્ય જીવનમાં પણ કંઈ પણ પ્રકારના સારા લાભ થાય તેવા યોગ બને છે, એટલે કે દાંપત્ય જીવન વચ્ચે તમારો મનમેળ સારો રહે। જો આ દિશામાં ક્યાંય પણ થોડી પણ કંઈ પણ રૂકાવટ હોય ને તો દાંપત્ય જીવનમાં વૈમનસ્ય પણ ઊભા થઈ શકે છે। અને આને કારણે શુક્રને લગતા કંઈ પણ પ્રકારના દર્દ હોય ને એનું પણ આપણને ક્યારેક ધ્યાન આમાં આવતું જોવા મળે છે। જેમ કે આ દિશામાં કંઈ પણ પ્રકારનો દોષ હોય તો એવું પણ આપણે અનુભવમાં આવ્યું છે કે ઘણા વિદ્વાન પાસેથી જાણવા મળ્યું છે કે ચામડીને લગતા કોઈ દર્દ, અથવા સ્ત્રીઓને કોઈ પણ પ્રકારના દર્દ થાય, અથવા ડાયાબિટીસ જેવી કોઈ તકલીફ હોય, એ આ દિશામાં કેવા પ્રકારની ભૂલો આપણને થયેલી છે એના આધારે પણ માર્ગદર્શન મળવામાં આવે છે। આ એક અનુભવ અને વિદ્વાનોના અનુભવના માર્ગદર્શન હેઠળ આપણને આ બધી વસ્તુઓ જાણવા મળતી હોય છે તેવું આપણે કહી શકાય ખરું। એટલા માટે આપણે આ દિશાને ખૂબ જ વ્યવસ્થિત રાખવામાં આપણે ઈચ્છા રાખતા હોઈએ છીએ કે આ દિશા તમે કેટલી વ્યવસ્થિત રાખો છો એનું પ્રાધાન્ય આમાં રાખવામાં આવે છે। એવું પણ વિદ્વાનો કહેવામાં આવે છે કે બાંધકામમાં જો તમારું ટેનામેન્ટ હોય ને એ ટેનામેન્ટમાં તમારે નીચે રસોડું હોય, અગ્નિ દિશામાં ઉપર કોઈ દંપતીનો રૂમ હોય ને તો એ લોકોના દાંપત્ય જીવનના વિચારોમાં પણ ઘણીવાર ઉગ્રતા આવી જાય છે। એટલા માટે આ દિશામાં અગ્નિને લગતા શુભ તત્વ જેટલા સારા હશે ને એટલા સારા ફાયદા તમારા વ્યક્તિગત જીવન પરિવાર પર પડે તેવું આમાં લાગી રહ્યું છે। હવે અગ્નિ દિશામાં શુભત્વત્વ માટે તમે અગ્નિ દિશાને લગતું કોઈ પણ સારું કાર્ય કરો એમાં
અગ્નિ દિશામાં જો પૂર્વનો ભાગ છે, જો ત્યાં થોડીક જગ્યા વધારે રાખી હોય તો સારું, અને દક્ષિણ બાજુની ભાગ થોડીક ઓછી હોય એ પણ ઉત્તમ કહી શકાય ખરું. એટલે આ બાંધકામને લગતું કાર્ય કહેવાય. આધુનિકમાં બાંધકામ હોય અથવા કોઈએ તૈયાર મકાન લીધા હોય એમાં આ વસ્તુ ના આવતી હોય તો એ મુજબની ગોઠવણી કરીને પણ તમારે અગ્નિ દિશાના લાભ લઈ શકાય ખરા. અગ્નિ દિશા માટે બીજા શુભ તત્વ એટલું પણ કહેવાય છે કે ત્યાં અન્ય એવી વસ્તુ રાખો કે આ દિશાને ખૂબ જ ઉર્જા મળી શકે. એના માટે તમારે આધુનિક વિચાર સાથે પણ કેટલાક અમલીકરણ કરવા પડી શકે ખરા. એના માટે આપણે એમ કહેવાય, ધારો કે અગ્નિ દિશામાં તમારું રસોડું હોય અથવા ન પણ હોય, પરંતુ અગ્નિ દિશામાં અગ્નિ દિશાને લગતે ઉત્તેજિત કરે એવી કોઈ પણ પ્રકારની વસ્તુઓ તમે રાખો ને તો પણ તમારા નકારાત્મક ઉર્જા ક્યાંક નિયમન થાય તેવું જણાઈ શકે છે. એટલે કે તમારે કયા પ્રકારની વસ્તુની ગોઠવણ ત્યાં થયેલી છે એનો એક અભ્યાસ તમારે થોડોક કરવો પડે ખરો. અગ્નિ દિશામાં આપણે એમ કહી શકાય કે અગ્નિ દિશામાં તમારે એક બરોબરનો જે ખૂણો જે છે એ ખૂણાને વધુ તમારે સ્વચ્છ રાખવો એ વધુ હિતાવહ છે. એના માટે ત્યાં એના જે પદ હોય, એટલે અગ્નિથી પૂર્વ બાજુના પદ અને અગ્નિથી દક્ષિણ બાજુના પદ, એ પદને આધારે તમારે કંઈ પણ પ્રકારના નિર્ણય લેવા એ પણ વધુ હિતાવહ દેખાઈ શકે છે. કારણ કે આપણે ત્યાં જે વાસ્તુની જે રચના છે જે એ મુજબ જોવા જઈએ ને તો એમાં જે વિભાગ છે એ વિભાગમાં પદ હોય, એ પદના આધારે કેટલાક આપણે ત્યાં ઉપસ્થિત તમારે દેવોને લગતી અનુલક્ષીને પણ આપણે નિર્ણય લેવાનું માર્ગદર્શન આપવામાં આવેલું છે. જો એ મુજબ માર્ગદર્શન લઈને તમે કામ કરો ને તો તમારે એને સારામાં સારી ઉર્જા તમને પ્રાપ્ત થઈ શકે ખરી. અગ્નિ દિશાને વધુ તમારે લાભવંતી કરવી હોય ને તો ત્યાં આગળ પણ તમે કોઈ સફેદ એટલે કે ક્રિસ્ટલ વ્હાઇટ કલરની લાઇટ પણ તમે વધુ સમય રાખો ને એ પણ તમારા માટે ઉર્જામય બની શકે. કારણ કે ઘણા લોકોને એવું છે કે અગ્નિ દિશામાં રસોડું ન પણ હોય તો અગ્નિ દિશામાં અગ્નિને લગતી પ્રજ્વલિતતા તમે કોઈ પણ ગણતરીથી જો તમે રાખશો ને તો તમે નાણાકીય રીતે, આર્થિક રીતે, માનસિક શાંતિ રીતે અને આરોગ્ય રીતે લાભ લઈ શકો ખરા. હેમિલભાઈ, અગ્નિ ખૂણામાંથી કેવી એનર્જી મળે છે ને કેવા લાભાલાભ રહેલા છે? હા, હવે આની ઉર્જાની વાત કરીએ અગ્નિ દિશાની, તો સૌ પ્રથમ એમ કહીએ કે અગ્નિ દિશામાં જો સારી ઉર્જા હશે ને તો એની સીધી અસર તમારી આજીવિકા પર પણ પડી શકે છે ખરી. એટલે કે નાણાકીય સ્થિરતા પર. હવે નાણાકીય સ્થિરતા પર પડે તદુપરાંત એમ પણ કહેવાય છે કે એની સૌથી સારી લાભની વાત દાંપત્ય જીવન વચ્ચેના વિચારો, એકાબીજાના વિચારો પર પણ સારી પડે. એને કારણે તમારા પરિવારમાં પણ સારી શાંતિ જળવાય તેવું બની શકે છે. એ માટે અગ્નિ દિશાને લગતા એના આયામો આપણે જોવા પડે. તદ ઉપરાંત આપણે એમ કહેવાય કે જો અગ્નિ દિશામાં નકારાત્મકતા કંઈ પણ પ્રકારની આવી ગઈ, નકારાત્મકતા એવી હોય કે તમે અગ્નિ દિશામાં ક્યાંક અંડરગ્રાઉન્ડ ટાંકી કરી હોય, સ્ટોરેજ પાણીનો કર્યો હોય, કારણ કે પાણી એ જળ તત્વ છે અને અગ્નિ દિશા એ અગ્નિ તત્વ છે, તો એને કારણે અગ્નિ તત્વની દિશા કપાય. એટલે એને કારણે તમારે શું થશે કે અંદર ઘરમાં કે આસપાસ તમારા વિચારો ઓછા મળે એવા યોગ બની શકે છે. પરિણામે ક્યાંક તમારા જીવનમાં પણ ઉતાર ચઢાવ આવી શકે તેવું બને. એટલે જો તમારે ત્યાં જળ તત્વ ત્યાં વધી ગયું હોય તો તમારે એ અગ્નિ તત્વનું સંતુલન તમે તમારી રીતે કોઈ પણ રીતે કોઈના માર્ગદર્શન હેઠળ તમે કરી શકો છો ખરા. તેવી જ રીતે જો તમે અગ્નિ દિશામાં કંઈ પણ પ્રકારની નકારાત્મક વસ્તુ પસાર થતી હોય તો એમાં એવું કહેવાય કે ઘણીવાર સ્ત્રીઓના સ્વભાવ પર એની વિપરીત અસર પડી શકે. તદુપરાંત તમે જોવા જાઓ કે ડાયાબિટીસ છે, એલર્જી છે, ગાયનેક પ્રોબ્લેમ છે, એવા કંઈ પણ પ્રકારના રોગ હોય, બ્લડને લગતા એવા કંઈ પણ પ્રકારની સમસ્યા તમને આવવાની સંભાવના કહી શકાય ખરી. એટલા માટે તમે આને વધુ સ્વચ્છ રાખો ને એ વધુ સારું છે. એટલે આ સંભાવનાથી આપણને બચાવ થઈ શકે ખરો, કારણ કે આ તો નિદાનવાળા દર છે, પણ આપણે સંભાવનાને ધ્યાનમાં રાખીને નિર્ણય લઈ શકાય. તદુપરાંત આપણે એટલું કહી શકાય કે આ દિશામાં જો કઈ વસ્તુ ઉપસ્થિત છે એ જાણવી પણ અગત્યની છે.
હવે એમાં એવું કહેવાય કે અત્યારે બાંધકામ એવા થઈ ગયા તો ઘણીવાર અગ્નિ ખૂણામાં આપણે બિલ્ડિંગમાં એલિવેશન કોઈ રીતે આપ્યું હોય તો ખૂણો કપાતો હોય તો પણ તેને આપણે નજરઅંદાજ ના કરાય, કારણ કે ઘણીવાર એ ખૂણો કપાતો હોય બાંધકામને લગતું તો પણ એ એટલી નકારાત્મકતાઓ ક્યાંક આવી શકે. તો એના માટે સરળ રસ્તો શું છે કે તમે એ દિશામાં સફેદ કલરનો કોઈ પણ પ્રકારનો ઝળકતી વસ્તુનો તમે ત્યાં આયોજન કરી શકો છો, જેથી કરીને એ નકારાત્મકતા ત્યાંથી દૂર થઈ શકે. એટલે કે કંઈ પણ પ્રકારના આધુનિક બાંધકામમાં પણ ક્યાંક નકારાત્મકતા આવી જતી હોય તો પણ એનું યોગ્ય નિદાન સરળતાથી થઈ શકે છે અને એનો ફાયદો આપણે મેળવી શકાય છે. તદુપરાંત જેને 2 માળના મકાન છે, ટેનામેન્ટ છે, પરિવાર છે, હવે એવા લોકો માટે પણ જોવા જઈએ તો કે ઘણીવાર નીચે રસોડું આપી દીધું હોય અને અગ્નિ ખૂણામાં બરોબર છે, પણ ઉપરનો જે બેડરૂમ આપ્યો હોય ને એમાં પણ વૈમનસ્ય આવે એટલે એ જગ્યાએ પાછું નકારાત્મક આવે, કારણ કે નીચે પવિત્ર અગ્નિ છે અને ઉપર શયન કક્ષ છે. માટે જો ત્યાં ઉપરના રૂમમાં તમે બેડરૂમની જગ્યાએ કોઈ અન્ય રૂમ, ધારો કે વ્યાયામનો રૂમ છે કે અન્ય ગેલેરી છે કે અન્ય કંઈ પણ વપરાશનું રૂમ તમે રાખો ને તો પણ તમને ત્યાં અગ્નિ દિશાની પૂરેપૂરી ઉર્જા મળે. જો એ વસ્તુ શક્ય ના હોય તો તમારે તમારા રસોડામાં અન્નપૂર્ણા માતાનો વાસ તમારે ત્યાં થાય, એના માટે નાની સરખી છબી પણ ધ્યાન ધરીને રાખો ને એ પણ તમારા માટે ઉત્તમ છે. કારણ કે અત્યારના આધુનિક બાંધકામમાં દરેક વસ્તુનું સમતોલન કરવું ને એ પણ ઘણીવાર અઘરું બની જતું હોય છે. માટે ઘણીવાર વ્યવહારુ નિર્ણય પણ લેવા પડતા હોય છે, યોગ્ય માર્ગદર્શન પણ આપણે લેવા પડતા હોય છે. કારણ કે 100% સાથેનું કામકાજ કરવું પણ અત્યારના આધુનિક બાંધકામમાં આપણા માટે અઘરું બનતું હોય છે. માટે એના નિદાન મુજબ જો કામ કરવામાં આવે ને તો આના આપણને પુષ્કળ લાભ મળે. જો તમે શ્રીયંત્રની પૂજા કરતા હોય ને તો પણ તમને આ દિશામાંના લાભ મળી શકે ખરા. એટલે કે ઘણા લોકોને ત્યાં શ્રીયંત્રની પૂજા હોય ને તો પણ તમારે એમ કહેવાય છે કે એ પૂજાનું ફળ અને ત્યાં આગળ કરેલી પ્રાર્થના પણ અગ્નિ દિશાના નકારાત્મકતા દૂર થાય છે. એટલે તમારા માટે આનું યોગ્ય માર્ગદર્શન વધુ હિતાવહ કરી શકાય ખરું. ઘણા લોકો ત્યાં એનું વજન પણ તમારે કે અગ્નિ ખૂણામાં કઈ વસ્તુ છે એનું પ્રોપર વજન તમારે ધ્યાનમાં રાખવું પડે. અગ્નિ દિશામાં જો વજન ઓછું હોય એટલે કે ઈશાન દિશા કરતાં તો થોડુંક અયોગ્ય કહેવાય. એટલે ઈશાન દિશાની કમ્પેરિઝનમાં ત્યાં થોડુંક વજન આવવું જોઈએ અને સૌથી વજનને રીતે ખૂણામાં. એવી રીતે તમે કંઈ પણ રીતે ઘરની ગોઠવણનું પણ બેલેન્સિંગ કરો ને તો પણ તમારી ઉર્જામાં નિયમન થઈ શકે એવું થાય. કારણ કે અગ્નિ ખૂણો એટલું છે કે એને બાંધકામ મુજબ ગણતરી કરવા જઈએ ને તો ત્યાં ઘણી વસ્તુઓની ગણતરી આવતી હોય છે અને એક ગણતરી મુજબ જ આપણે યોગ્ય વ્યવહારુ નિર્ણય લઈ શકીએ. અને કારણ કે એ વ્યવહારુ નિર્ણયને કારણે આપણે એ દિશાનો આપણે ચોક્કસ લાભ શકાય. અગ્નિ દિશામાં પણ એમ કહેવાય છે કે કયો કલર તમે અગ્નિ દિશામાં તમે કંઈ પણ પ્રકારના બાંધકામમાં કલરનો પણ ઉપયોગ કરી શકો છો. અગ્નિ દિશામાં તમે તુલસી રાખશો ને અને ત્યાં દરરોજ જે સવારે કે સાંજે દીપ પ્રાગટ્ય કરશો ને તો પણ તમને એની ઉર્જા સારી મળશે. ત્યાંથી તુલસી હોવાથી કારણે નકારાત્મકતા પણ દૂર થાય એવું પણ માને છે ને તેને કારણે તમને અગ્નિ દિશાની ઉર્જા મળી શકે. તદુપરાંત જો તમે શક્ય હોય તો તમે મોગરો છે, રાતરાણી છે કે સફેદ કલરના કોઈ પણ વૃક્ષ છે ફૂલના, જે નાના હોય એવા ફૂલનો તમે ત્યાં ઉપયોગ કરી શકો છો. એવા તમે ઝાડ પાન વાવી શકો છો, એને કારણે પણ તમે ફાવશો. ઓફિસોમાં શું છે, ઘણા લોકો દક્ષિણ દિશામાં આર્ટિફિશિયલ દાડમનું પણ વૃક્ષ લગાવીને એનર્જી વધારવાની કોશિશ કરતા હોય છે. અને શક્ય હોય તો તમે એવા પ્રકારની તમારી જરૂરિયાત અને તમારું યોગ્ય નિદાન મુજબ તમે વસ્તુની ગોઠવણ કરો ને તો પણ તમને અગ્નિ દિશામાં સારી ઉર્જા મળે અને તેની સારી અસર તમારા જીવનના માનસિક શાંતિ માટે, આર્થિક ઉન્નતિ માટે તેમજ જેને કહીને સંસારિક સુખ માટે ખૂબ જ સારું મળે એવું કહી શકાય. જી હેમિલભાઈ, તમે ધર્મલોકમાં ઉપસ્થિત રહ્યા દર્શક મિત્રોને અગ્નિ ખૂણા વિશેની જે વિશેષ માહિતી અને માર્ગદર્શન આપ્યું તે માટે આપનો આભાર. નમસ્કાર. નમસ્કાર. તો દર્શક મિત્રો, આ સાથે જ આગળ જોઈશું અમારી વિશેષ રજૂઆત સુખની શોધમાં. તે પહેલા હાલ સમય છે એક નાનકડા વિરામનો. લઈએ વિરામ.